કરવાની જરૂર શા માટે હોય છે? જવાબ: સજીવોને કાર્ય કરવા માટે જરૂરી ઉર્જા મેળવવા, શરીરમાં થતી ભંગતૂટના સુધારણા માટે, તેમજ શરીરને તંદુરસ્ત અને નિરોગી રાખવા, શરીરની વૃદ્ધિ અને વિકાસ માટે પણ ખોરાકની જરૂર હોય છે. 2. પરોપજીવી અને મૃતોપજીવીનો તફાવત આપો. જવાબ: પરોપજીવી તે પોતાનું પોષણ બીજી કોઈ વનસ્પતિ પાસેથી લે છે. પ્રશ્ન 4. લીલી વનસ્પતિમાં ખોરાક બનવાની ક્રિયાનું ટૂંકમાં વર્ણન કરો. જવાબ: લીલી વનસ્પતિના પર્ણોમાં હરિતદ્રવ્ય નામનું રંજક દ્રવ્ય આવેલું હોય છે. પ્રશ્ન 6. ખાલી જગ્યા પૂરો. 1. લીલી વનસ્પતિ ખાલી જગ્યા કહેવાય છે કારણ કે તેઓ પોતાનો ખોરાક જાતે બનાવે છે. જવાબ: સ્વાવલંબી. 2. વનસ્પતિ દ્વારા બનાવેલા ખોરાક ખાલી જગ્યા સ્વરૂપે સંગ્રહ પામે છે. નીચેના નામ આપો. 1. પીળી પાતળી દોરી જેવું પ્રકાંડ ધરાવતી પરોપજીવી વનસ્પતિ. જવાબ: અમરવેલ. 2. સ્વયં પ્રશ્ન 8. સાચો વિકલ્પ પસંદ કરો. 1. અમરવેલ એ ખાલી જગ્યાનું ઉદાહરણ છે. જવાબ બી. પરપોષી. 2. આ વનસ્પતિ કીટકોને ફસાવે છે અને આરોગે છે. જવાબ સી. અને કોલમ 2 ના જોડકા જોડો. વિદ્યાર્થી મિત્રો, અહીં કોલમ 2 માં જવાબ આપેલ છે. 1. હરિતદ્રવ્ય પર્ણ. 2. નાઇટ્રોજન બેક્ટેરિયા. 3. અમરવેલ પરોપજીવી.
4 પ્રાણીઓ પરપોષી, 5 કીટકો, પ્રશ્ન 10 સાચા વિધાનો સામે ટી અને ખોટા વિધાન સામે એફ પર નિશાની કરો.